જાગીને સીધા સલૂને પહોંચી ગયા કેમ કે આપણે નવરાત્રી આવી ગઈ થોડાક મોટા મોટા ધોરલી માણા જેવા લાગીને જેઠ બાપાને રામ રામ કરીને ઉપર જઈને સીધા બેહી ગયા નેલ્સ કરાવવા માટે. જોઈ મારી જિંદગીમાં કેટલું બધું દુઃખ છે. હું બધાના નેલ્સ કરી શકું પણ મારા ખુદના નેલ્સ તો હું મારી જાતે ન કરી શકું. બીજો સૌથી મોટો પ્રોબ્લેમ સામે આવી ગયો. પતિદેવને ફોટો મોકલી દીધો કે આ નેલ્સ કરાવું તો કેતા સૌતન ફોટો મોકલી દીધા. તને જે મજા આવે ને કર લે. આપણે જોઈ લે એને ફોટો મોકલો ને સરસ મજાના નેલ્સ કરાવી લીધા ને ફોન કરી લીધો કાલો મને ફટાફટ લઈ જાવ. અને આજ તો મારે કેવું ન પડ્યું મારા માટે ચા લેતા જ આમ જોઈ લો એમ નામ સુખનો સૂરજ ઉગાવી દીધો. મેં કીધું વાહ સ્વામી વાહ સરસ મજાનો ચાનો કાંટો ચડે ને અમે અમારી બીજી બ્રાન્ચ ઉપર પહોંચી ગયા હતા. પતિદેવ તો સીધા આવીને વર્કમાં લાગી ગયા. મેં કહું ફ્રી થાય તો સારું મને પેટમાંથી ઉંદેડાનો ફોન આવે છે કે રોટલા નાખો ને જલ્દી. ઉંદેડાનો ફોન મૂક્યો ને જીભ કરીશ બે ત્રણ પડીકા તો ખાવા જ જોઈએ. બપોરે ટિફિન ખોલીને એટલે 2 દિવસે 3 દિવસે સેવ ટમેટા ને બટેટા તો હોય ને હોય. મને લાગતું આખી જિંદગી સેવ ટમેટા ને બટેટા ખાવામાં જ વહી જાય કાઉ. જમીને જેવા ઉભા થયા ને પતિદેવ તો સીધા એના કામમાં લાગી જાય ને આ ક્લાયન્ટ આવી ગયા હતા હાઇલાઇટ્સ માટે એટલે પ્રતાપે એની હાઇલાઇટ્સ ચાલુ કરી દીધી હતી. સાંજના 4:30 5 થાય ને એટલે આપણે તો ફટાફટ ચા મંગાવી લઈએ. કેટલા દિવસ થયા હું બહાર ચા પીવા જ નથી ગઈ કેમ કે અમે ફ્રીજ નથી થતા. અને આજ તો ઘરે થોડોક નાસ્તો લઈ આવ્યો એટલે સરસ મજાનો ચા ને નાસ્તો કર્યો. સાંજે માતાજીને ધૂપ દીવા કરીને પછી સીધે હું બેહી ગઈ હેર વોશ કરવા માટે. પતિદેવને કીધું 1 નંબર હેર વોશ કરી દો આજે. તમને બધાને એમ થતું હશે હા આજે આને ગરબા રમવા જાવ પણ નારે ના ગઈ એવો ટાઈમ ક્યાં છે. ફટાફટ હેર વોશ કરીને નીકળી કીધું બ્લો ડ્રાય તો રસ્તામાં થઈ જાય. આજે નેચરલ ડ્રાય હેર થઈ ગયા. ઘરે જઈને કપડા બદલાઈને સીધા અમે પહોંચી ગયા અમારી બીજી બ્રાન્ચે. રાતના રોટલાય ભૂખ્યા થયા હતા પણ તોય ઉડતા ઉડતા અહીંયા પહોંચી ગયા. તમે બધા વિચારતા હશો કે આને રાતે લિપ બામ લગાવીને ક્યાં જવું હોય છે પણ ગાઈસ આનો મારે પ્રમોશન વિડિયો શૂટ કરવાનો હતો ને એટલે ફટાફટ આમ જોઈ ભાષણ થોડુંક દઈને મસ્ત મજાનો વિડિયો શૂટ કરીને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચીને ફટાફટ રોટલા ખાઈ લીધા પાછા અમે નીકળી ગયા બાવ પાસે જવા માટે. આમ જોઈ લો કાકા તો બાવને રમાડતા હતા એને તો રમાડતા નહોતું આવડતું. બાવ તો અમારું એ આરામથી સૂતું હતું. મને લાગતું ગરબા રમી રમીને થાકી ગયું હોય છે. સ્વામીએ તો કેટલી વાર આમ કર્યું પણ એ તો જાગતું જ નહોતું. અને છોકરો આવ્યો પછી તમારા જેઠ બાબા હાવ છોકરા જેવા થઈ ગયા. આમ જોઈ લો હું કરતા હતા એ સમજાતું નહોતું. પછી તો મારો વારો આવી ગયો રમાડવાનો ને આપણે તો જોઈ લો ચાલુ કરી દીધી વાતો. તમને મારી વાતો તો ખબર જ છે કોઈ 5 કિલો વાત કરે ને તો આપણે સામે 50 કિલો વાતો કરી નાખી. બાવને કીધું આમ જો આખું ખોલ્યા તાર કાકા હે તો એને કાકા સામું જોઈને એને કેટલા દાંત કાઢ્યા ને પછી જોઈ લે એને પાછી નીંદર આવતી. કીધું હુવાય ને બેટા ઉડી જા. મને લાગતું બાવ નીંદરમાં બહુ ગરબા રમી ગયું છે એટલે એને જાગવાનું મન જ ન થાય. આમ બધા કેટલી વાર એને જગાવ્યું તો એ જાગતો જ નતો. એને નકરી નીંદર જ આવતી. આપણે જગાડવાની કેટલી કોશિશ કરી પણ એ તો બાપુ આરામથી સૂતા હતા. એટલે પછી એને ટાટા બેબે કરીને અમે નીકળી ઘરે જવા માટે. રસ્તામાંથી પ્રતાપ કે તાર કઈ ખાવું કે નહીં. મેં કીધું ના કોફી પાર્સલ કરાવતા આવો કોફી પી. હવે આજ માટે આટલું જ. ઘરે જઈને કોફી પીને ઘોટાઈ જાય. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.